કહેવાતી સ્માર્ટ સિટીના શાસકો વહીવટીતંત્ર વેરો ભરતી પ્રજાને પ્રાથમિક સગવડ શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી આપવામાં નિષ્ફળ નીવડ્યા છે. વિવિધ વિસ્તારમાં લોકોના નળોમાં પાણી નહીં પણ આંખોમાં પાણી જોવા મળે છે. શહેરના આજવા રોડ પર ખાતે આવેલા ફાતિમા કોમ્પ્લેક્સમાં છેલ્લા કેટલાક દિવસથી ગંદુ પાણી આવતું હોવાના કારણે અહીંના રહીશોએ આ અંગે તંત્ર સમક્ષ ફરિયાદ કરી હતી. ત્યારે પાલિકાના કર્મચારીઓ અહીં આવીને પાણીની લાઇનને કાપી જતા રહેતા અંદાજે 300 જેટલા મકાનના રહીશોએ ભર ઉનાળે પાણી વિના ભારે હાલાકી વેઠવવી પડી રહી છે. ફાતિમા કોમ્પ્લેક્સમાં હાલ પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીંના રહીશોનું કહેવું છે કે અમારે ત્યાં ગંદુ પાણી આવતું હતું, જેથી અમે આ અંગે તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ તંત્રએ અહીં આવી લાઇન ખરાબ હોવાનું જણાવીને પાણીની લાઇન કાપી કાઢી છે અને ત્યારબાદ પાણી અપાતું બંધ થઈ ગયું છે. ભર ઉનાળે 3 દિવસથી લોકોને પૂરતું પાણી મળતું નથી. હાલ માત્ર અડધો કલાક પાણી આવે છે અને તે 300 જેટલા પરિવારોને પૂરું પાડી શકે તેમ નથી. અમારી માંગ છે કે જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી રોજ કોર્પોરેશન પાણીનો બંબો મોકલી અમને પાણી ઉપલબ્ધ કરાવે. અધિકારીઓએ અપાર્ટમેન્ટ તરફ આવતી મુખ્ય લાઇન તપાસવાના બદલે અમારા અપાર્ટમેન્ટની લાઇન કાપી નાખી છે, તે ખોટું કર્યું છે. સ્થાનિકોએ પોતાની સમસ્યા મીડિયા સમક્ષ વર્ણવી હતી તો સામાજિક કાર્યકર દ્વારા પણ તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોઈ સાંભળી નથી રહ્યું, કોઈ કોર્પોરેશન સાંભળી નથી રહ્યું. વગર કીધે લાઈન કાપી નાખી. સારના 3 દિવસથી અવાજ કરી રહ્યા છે પાણી વગર. કોઈ જવાબ નથી આપી રહ્યું કે ક્યારે લાઈન ઠીક થશે અને ક્યારે પાણી આવશે. બંબો આવે છે તેની મેં તો એમાં પૂરું નથી થઈ રહેતું. 2 બંબા આવે છે, 2 બંબાની મેં 300 મકાનની મેં પાણી થઈ નથી રહેતું. બરાબર છે. એક ઘરને 200-300 ગ્રામ બી 200-300 લીટર બી પાણી નથી મળતું. પાણી પીવાનું બી નથી. અને હવે આપ શ્રીને પાણી આવે છે તેની મેં બી ખરાબ પાણી આવે છે. અડધો કલાક પાણી ખરાબ આવે છે, પછી અડધો કલાક પાણી સારું આવે છે. અને હવે આપણને ન્યાય નહીં મળે તો આપ શું કરશો? આંદોલન કરીશું. અને હવે આપની માંગ શું છે? પાણી આપો, ખાલી બીજું કઈ છે નહીં અમારી માંગ. ખાલી પાણી આપો, પાણી શુદ્ધ આપો, સારું આપો પાણી. અને કેટલા દિવસથી આ ટેન્કર મંગાવવામાં આવી રહ્યા છે? પાણી આપે છે તેનાથી વધારે આપો. 4 દિવસથી ટેન્કર મંગાવ્યા છે. 1 કલાક પાણી આપે છે તેનાથી વધારો પાણી. 1 કલાકથી પાણી થઈ નથી રહેતું. અમારી સમસ્યા એ છે કે આ 4 દિવસથી વગર લાઈનો ખોલી નાખી છે. પીવાનું પાણી કે વાપરવાનું પાણી અમારા કંઈ છે નહીં. અમારા છોકરાઓ, અમારી વહુઓ ઘરમાં પાણી વાળા કરશે છે તો વહુઓ તો પિયરથી જતી રહી છે. હવે અમારી ઉંમર થઈ ગઈ. હવે અમે નીચેથી ગમે ત્યાંથી પાણી લાવવું તો અમારા લીધે મુશ્કેલ છે. અમે કેવી રીતના પાણી લાવીએ ને કેવી રીતના અમારું જીવન ચાલવાનું? કેટલા દિવસથી આ સમસ્યા છે? 4 દિવસથી સમસ્યા છે. 4 દિવસથી પાણીની લાઈનો વગર કીધે ખોદી નાખી છે. તો પાણી આવતું નથી, ગંદુ પાણી આવતું હતું. તો અમારી ફરિયાદો હતી તે લોકોએ વગર કીધે લાઈનો કાપી નાખી છે. 4 દિવસથી અમારે કંઈ પીવાનું કે વાપરવાનું પાણી આવતું નથી. વડોદરા શહેરમાં આવેલ આજવા રોડ ફાતિમા કોમ્પ્લેક્સની સાથે જે કહેવાય છે કે તમામ રહીશો સાથે અત્યાચાર થતો હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા શહેર સંસ્કારી નગરીની અંદર જ્યારે સ્માર્ટ મીટરો નાખવામાં આવતા હોય, સ્માર્ટ નેતાઓ સ્માર્ટ થઈ ગયા હોય, ત્યારે ખાસ કરીને આજે તમે જોઈ શકો છો કે રહીશો પાણી માટે વલકા મારી રહ્યા છે. સાથે 2 દિવસથી પાણી નથી આવી રહ્યું. વડોદરા શહેર એક એવું શહેર છે કે વડોદરા શહેરની આજુબાજુની અંદર જે કહેવાય છે આજવા સરોવર હોય, મહીસાગર નદી હોય, સાથે નર્મદા નદી, 3 નદીઓ આવેલી હોય અને વચ્ચે વડોદરા શહેર આવેલું હોય, છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરના નગરજનોને પીવાનું પાણી નથી મળી રહ્યું. એટલે આ વડોદરા શહેર માટે શોભા નથી આપતું. અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કહેતા હોય, નલ સે જલની વાતો કરતા હોય, પરંતુ આજે જે કહેવાય છે કે ડોર ટુ ડોર ફરીને જો વડોદરા શહેરની અંદર એક પણ વિસ્તારની અંદર પાણી નથી મળી રહ્યું. અને જે જગ્યાએ પાણી મળી રહ્યું છે એ જગ્યાએ દુર્ગંધ મારતું પાણી મળી રહ્યું છે. એટલે ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યની એક જવાબદારીમાં આવે છે. અને સાથે સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ જ્યારે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં જળ એ જીવન જેવા મોટા મોટા હોર્ડિંગ્સ લગાવતા હોય તો ખાસ કરીને વોર્ડ નંબર 5ની અંદર જે ફાતિમા કોમ્પ્લેક્સની વિઝિટ લેવી જોઈએ. કારણ કે આ લોકો ચોમાસાની અંદર પણ આ લોકોના મકાનની અંદર ડ્રેનેજના મળમૂત્રવાળા પાણી જે 1.5 ફૂટ ભરાઈ જતા હોય, આ વડોદરા શહેર માટે શુભ નથી આપતું. એટલે પહેલાં તો વડોદરા શહેર 2017 જ્યારે સ્માર્ટ સિટીની પ્રોજેક્ટની વાતો થઈ છે ત્યારથી આજ દિન સુધીમાં એક પણ કામ થયા નથી એવો અમારો ખુલ્લો આક્ષેપ છે. અને ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો આ તમામ રહીશોની મુલાકાત લે અને જે પણ સમસ્યા છે તેને હલ કરવામાં આવે. નહીં તો 24 કલાક બાદ આ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિની રહેશે. મેં એવું કહેવા માંગ્યું છે કે આગળ જે કાસ ખોદી 2 મહિનાથી એના અંદરથી જ પાણી લાઈન નીકાળવામાં આવી છે. ચોક્કસની જે કહેવાય છે કે વોર્ડ નંબર 5 હોય કે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિ હોય, આ જે કહેવાય છે કે એન્જિનિયરો પોતે જ્યારે જે પણ જવાબદારી વ્યક્તિને ત્યાં ગાડી ઊભા રાખવામાં આવે છે, ત્યાં ગાડી જે કહેવાય છે કે સ્માર્ટ કામ થતા હોય છે, ત્યાં ગાડી જે રોડનું કામ પહેલે થાય છે, પછી ડ્રેનેજનું થાય છે અને પછી પાણી પુરવઠાનું કામ થાય છે. એટલે આ ઉલટું ગણિત ચાલી રહ્યું છે. એટલે ખાસ કરીને એન્જિનિયરો હોય
જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓએ પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે પીવાના શુદ્ધ પાણીની અંદર જ્યારે કહેવાય છે કે ડ્રેનેજના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી આવતા હોય, આ વડોદરા શહેર માટે શોભા નથી આપતું. એટલે ખાસ કરીને આ તમામ જે સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરું પાડવામાં આવે તેવી અમારી માંગ. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા.